અરે મેં તમને કહ્યું ને કે તમે હા પૈસા ઇન્વેસ્ટ કરી દો તમ તારે હું તમને મોકલી આપું છું. કેમ નહીં? અચ્છા, તો સારું કહેવાય ને કે આટલો ફાયદો થયો છે. હા બસ આપણે આવી રીતના સાથે કામ કરતા રહીશું, બીજું શું હોય. હા 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 ચોક્કસથી ચોક્કસથી હું મોકલાવું છું તમને. એવું હોય તો ચેક આપી દઈશ. ભલે, થેન્ક યુ. થેન્ક યુ તારું એક બાજુ મૂક અને આ ખોટી જગ્યાએ હું કામ તું પૈસા રોકશો? વાત સાંભળી લીધા પછી તમે આવી રીતના કેમ વાત કરો છો? પહેલી વારની વાત નથી. કાલ મને નિલેશભાઈ મળ્યા ને એણે મને વાત કરી હતી. શું કર્યું તું? હા, શું કીધું તું? કે જ્યાં નથી રોકવાના ત્યાં પૈસા હું કામ રોકશો? તું થોડીક બચત કરીને આમ બેંકના ખાતામાં રાખ ને. મોટા ભાઈ, હું કમાવું છું, મારા રૂપિયા છે, તો મને મજા આવે એમ વાપરવા દો ને. અને હું આ વાપરતો નથી, જોકે ઇન્વેસ્ટ કરું છું. જો ઇન્વેસ્ટ કરવાની કઈ જરૂર નથી, સમજો. પૈસા વધારાના હોય ને બેંકમાં જ રાખજે. તમારી ખબર પડે હજી આખી તારી જિંદગી બાકી છે. આખી જિંદગી બાકી છે, પણ એના માટે તો કરવું જ આ. અરે મોટા ભાઈ, તમારી કેવી માનસિકતા છે? તમે છે ને એટલું જ સમજ્યા છો કે પૈસા આપણે જે કંઈ પણ કમાઈએ ને એ પૈસાને બચાવવાના, એને આપણે ઓછા નહીં કરવાના, અને એને છે ને એક જ જગ્યાએ પડ્યા રહેવા દેવાના. એ ત્યાં ને ત્યાં પડ્યા રહેશે ને તો નહીં ડબલ થાય, નહીં એનો વપરાશ થાય, એમ નમ પૈસા ને પૈસા જ રહેશે. મારી વાત સાંભળ. અને એક સમય એવો પણ આવશે કે જ્યારે જરૂરિયાત હશે ને ત્યારે તમે એ પૈસા બધા ઉપાડવા પડશે અને બધા વપરાય પણ જશે. સમય બદલાતા વાર નથી લાગતી. સમય બદલાય એ માનું છું, પણ અત્યારે કેટલા દાખલા કેવા બને છે તને ખબર છે? હા, કંપની ફ્રોડ નીકળે છે અને પછી બસ ધોયેલા મૂળાની જેમ મોઢું કરીને બેઠું રહેવાનું. હા, તો તારે પૈસા ઇન્વેસ્ટ નથી કરવાના. પૈસા હું મારા ગમે ત્યાં ઇન્વેસ્ટ કરું તો મને ના પાડી શકો. તમારા કરતા વધારે આ ઘરમાં પૈસા હું આપું છું, સમજ્યા તમે? તું ભલે લાવતો હોય. હા, તો તમારે એ ગણવાનું છે ને. તમારે મારી સાથે આવો વહીવટ નથી કરવાનો કે હું ક્યાં પૈસા રોકું છું ક્યાં નહીં. આટલો બધો હક ન જમાવો મોટા ભાઈ, જેનો મતલબ એ નથી. હું તમને પૈસા આપું છું ને, તમારે ઘટતા હોય એ કહી દો. ઘટતા હોય એ કહી દો એટલે? હા, અને તું મારી સામે બોલશો? હે, જો તારે મારી આ વાત માનવી જ પડશે. જો મારી વાત સમજો મોટા ભાઈ, હું એવું નથી કહેવા માંગતો અને સામે બોલવા પણ નથી માંગતો, પણ તમે જે રીતના વાત કરીને એ ઉપરથી મને એવું લાગ્યું કે તમે આટલો ગુસ્સો કેવી રીતના કરી શકો. પહેલા વાત તો જાણો કે મેં જે પૈસા રોક્યા હતા એમાં કેટલો પ્રોફિટ થયો છે, નફો કેટલો મળ્યો છે, અને એટલા માટે ફરી પાછા પૈસા રોકી રહ્યો છું. પેલા નફો જ થાય, પછી વધારે પૈસા રોકવી ને એટલે પછી છે ને પૈસાનું પાણી થઈ જાય. પૈસાનું પાણી નહીં થાય. અરે થઈ જાય. તું એક વાતમાં સમજતો કેમ નથી? નહીં સમજે આદિત્યભાઈ, કોઈ વાતમાં સમજે એમ નથી. કોને સમજાવો છો તમે? તમે પણ જબરું કહેવાય. પ્લાનિંગ કરેલો છે, કઈ નક્કી કર્યું છે? શેનો પ્લાનિંગ? એ જ પહેલા મોટા ભાઈ ખીજાશે, પછી હું એમને જવાબ આપી દઉં એટલે તમે આવશો, પછી તમે બંને થઈને મને કહેશો. છતાંય તે હું તમારા લોકોની વાત નહીં માનું. તારે આ વાત માનવાની છે. કઈ વાત? પૈસા બહાર નથી રોકવાના. મેં કહ્યું ને, મારા પૈસા હું કમાવું છું. તમારા પૈસા એટલે ભણી ગણીને આ ઘરમાં મોટા થયા છો ને, તો બધું આ ઘર માટે કરવાનું હોય, સમજ્યા? ઘર માટે જ તો કરી રહ્યો છું. ઘર માટે તો દઈ દો ને તમારા ભાઈને એ પૈસા, જોઈ લેશે ને જે કરવું હશે. મોટા ભાઈ ખાલી સેવિંગ કરવાની વાત કરે છે. પૈસા કોઈ બેંકના ખાતામાં નાખીને મૂકી દેશે, કાંઈ એફડી કરાવશે. આનાથી વધારે એમની પાસે કઈ વિચારો આવતા નથી. તો સારા વિચાર જ કરે છે, જેથી કરીને પૈસો ક્યાંય ડૂબશે તો નહીં. ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને કોને ખબર ડૂબી ગયા તો? જુઓ, તમને લોકોને આમાં નહીં ખબર પડે. હા, અમે તો છે ને બીજા ગ્રહમાંથી આવેલા છીએ, ખબર તો બધી તમને જ પડે છે. હા, મને ખબર પડે છે. અને હું કહી દઉં છું કે તમારે બૈરાઓને તો આ વાતમાં પડવું જ નથી. અમે બંને ભાઈ વાત કરીએ છીએ ને, એટલે તમારે મને કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી ભાભી, સમજ્યા? જોજે હો, એ તારી ભાભી છે. તો એટલા માટે તો કીધું કે તમે જુઓ ભાભી મારી સાથે કેવી રીતના વાત કરે છે. કેવી રીતના વાત કરું છું એટલે તમને તુકારો નથી આપ્યો, નથી અપશબ્દ બોલી, અને સમજાવવાનો છે ને મારો પૂરો હક છે આ ઘરમાં, સમજ્યા? એવું તમે બોલી પણ ન શકો. કેમ? તમને શું લાગે છે કે હું તમે અપશબ્દ બોલો ને હું સાંભળી લઉં એમ? સાંભળ્યું તમે? તમારો ભાઈ છે ને મારી ઇજ્જત કરતો જ નથી. આ તો ઠીક, હવે ગામને દેખાડા કરવા પડે છે એટલે. હા બસ રહેવા દો. મને પણ ખબર છે ઘરમાં કોણ કેટલું પ્રેમ કરે છે. આ ભણાવ્યો ગણાવ્યો સંભળાવ્યા ના કરો. આવ્યા મોટા મને કહેવા માટે. અરે તું એનું અપમાન કરશો હવે. અપમાન? તમે લોકો જે મારી સાથે કરો છો એ મારું અપમાન અમે નથી. તમને સમજાવી રહ્યા છીએ.
મારે કોઈ વાત સમજવી નથી. હું મારા પૈસા ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી શકું, તમે લોકો મને ના રોકી શકો, સમજ્યા? બહુ સારું, કરવા દો. ડૂબશે ને ત્યારે ખબર પડશે. ડૂબશે ત્યારે અને હું ખબર. તો કહું છું ભગવાન કરે ડૂબવા જ જોઈએ. હા હા, કરો પ્રાર્થના. એ હાસુસ કે છે હો. હું સાચું કહે છે, તમારે આવું ના બોલવું જોઈએ. તમે તે મને એમ કે ખીચામાંથી પૈસા કાઢો છો એટલે પૈસા હોય તો તું અહીં બેઠો તો ક્યાં હોય? આમ આટા મારવા ના કે બજારે એટલે મને એમ કે પૈસા હોય તો કદાચ જાત્રા કરવા નીકળી જાવ એમ. શું કરો છો પપ્પા? હા જો ને ઓલા ભાઈના મેસેજ આવ્યા હતા મંજી કાકાના, ડિલેટ મારું. મંજીરા મંગાવતા હતા. હા બોલો. મારે એક વાત કરવી હતી, એટલે મીન્સ કે તમારી પાસે પરમિશન માંગવી હતી, એટલે તમને પૂછવા આવી. હમ. બેનના ઘરે જાઓ. એટલે એ હારે ગઈ છે ને, જ્યાં વાહ હોય છે એમને વાહ ધોડા ન કરે. બેનના ઘરે જાવ. મારી બેન છે ને એટલે. તે તારી બેન છે, મારી દીકરી નથી. તમારે થોડું જવાય, તમે સારા લાગો દીકરીના ઘરે. લે. પપ્પા જાય એટલું બધું સારું ન લાગે ને. આમ અમે બે બહેનો છીએ તો જઈ આવીએ. અરે પણ કઈક પ્રસંગ હોય ને જા તો બરોબર છે, એમને રોકાવા ન જવાય કઈ. બાપુજી એમાં એવું છે ને કે મીરાબેનનો ફોન આવ્યો હતો એટલે, બાકી મને કઈ શોખ નથી. હું કઈ સામેથી ક્યારેય જાઉં? ક્યારેય ના જાઉં. મને શોખ ય નથી સામેથી જવાનો. આ તો મીરાબેનનો ફોન આવ્યો હતો ને તો મને એમ થયું જાતી આવું એમ. હા એ તો ઘણો સમય થઈ ગયો છે, તે તારી યાદ આવતી હોય એમ ફોન આવે એટલે પાછું દોડવાય ન મળે. ના 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 પપ્પા, યાદ આવે એટલે મને નથી બોલાવી કઈ. તો આ એની તબિયત ખરાબ છે એટલે બોલાવી છે. એમ પહેલા કે ને તબિયત ખરાબ છે એમ શું થયું છે એ તો કે. કોને ખબર હશે કઈક નાનું મોટું. હું જાઉં, કામ કરાવું, એને આરામ કરાવું તો એ જલ્દી સાજી થાય. ના એ વાત તારી સાચી છે હો. તમારી ઉપર ફોન નથી આવ્યો? ના મને નથી ફોન આવ્યો. બીતી હશે બિચારી તમારાથી. કેમ મારાથી બીવે? મતલબ તમારો આમ એક હોદ્દો છે ને, હા પહેલા તો તમારો મૂછોથી ને ડર લાગે. મને તમારી સામે જોતા ડર લાગે પપ્પા. એ સારું છે, છોકરીનો એટલો ડર હોય ને બાપથી, એ બહુ સારી વાત છે. શું ડર? હા એની તબિયત ખરાબ છે ને તોય બિચારી તમને કહી નથી શકતી કે પપ્પા દીદીને કામ કરવા મોકલો ને, મારી તબિયત ખરાબ છે. મને ફોન કરવો પડે છે ને કે મારી તબિયત ખરાબ છે બેન, થોડા દિવસ આવ ને તો મારે આરામ થાય. સારું તું જા રોકા, અને જો વધારે તબિયત ખરાબ હોય ને એવું લાગે ને તો કેજે, હું આવીશ. બસ. તમે શું કરશો ત્યાં આવીને? કચરા પોતા કરશો? એટલે કચરા પોતા ન કરો, આમ દીકરીને સામે આમ બાપ બેહે ને ત્યાં અડધો રોગ વયો જાય. એવું? ને એવું જ હોય. એવું કઈ ના હોય. સામે બેસે ને તો ડર લાગે, અડધો રોગ ના જાય. એટલે તારા મનમાં એવું બેહી ગયું છે એટલે. બાકી અમારા આમ છે ને આંખોમાં ગુસ્સો હોય પણ દિલમાં દીકરીઓ માટે પ્રેમ હોય. મેં તો ક્યારેય ન જોયો પપ્પા. તે તું તારે એવી વાત જ મારી હરખી નથી કરતી, તારે જો પ્રેમ. અત્યારે તો સરખી રીતે વાત કરીને તોય કેટલા સવાલ કરતા હતા. અરે બેનના ઘરે જવું છે, નથી કોઈ ફ્રેન્ડના ઘરે કે મતલબ ફરવા જવું. હવે જો બેનના ઘરે જવામાં તમે ના પાડતા હોય તો આ ફરવા જવાની ની બધી વાત કરી હોય તો મને તમે ચોખ્ખી જ ના પાડી દો ને. અરે છોડ્યું ને ફ્રેન્ડ ન હોય, બેન પણ હોય એમ કહેવાય. એટલે ઇંગ્લિશમાં બેન પડીને ફ્રેન્ડ કહેવાય એમ. ત્યાં સુધી હું ભણ્યો નથી એટલે ખબર ન હોય તો ને. ભણાય ને. ક્યાંથી ભણવું? ક્યાં સુધી ભણ્યા હતા? બપોર સુધી? બહુ બધી. તું હું તમને નથી ખબર તમારી દીકરીને કેટલી ભણાવી છે મને એમ? ખબર છે પણ કે ને તું હાન સુધી ભણે ને. હા સાંજ સુધી ભણી. પણ જો મીરાબેનના ઘરે રહું ને ત્યાં સુધી તમે મને ફોન નહીં કરતા, અને ફોન કરી કરીને મને ટોર્ચર નહીં કરતા કે આવી જા, મને તારી યાદ આવે છે, આવી જા ઘરે પાછી. જ્યાં સુધી મારું મન થશે ને ત્યાં સુધી હું એના ઘરે રોકાશ. તો પછી આ હું એકલો શું કરી કોણ મને ઘડીને આપશે? પેલા મંજી કાકાનો મેસેજ આવ્યો હતો ને, એને ફોન ને મેસેજ કરો ને મારા ઘરે કોઈ નથી, તું આવી જા ને રોકાવા માટે. પછી પછી એમ બે શું કરીએ? કઢી ખીચડી મંગાવીને ખાજો, જલસા કરજો. બાકી જો સીધી વાત કહી દઉં છું, મીરાબેનના ઘરે હોવ ને ત્યાં સુધી મને કોઈ જ ફોન નહીં, કોઈ જ મેસેજ નહીં, મને ડિસ્ટર્બ નહીં કરતા. મારું મન થશે ને ત્યાં સુધી હું રોકાશ. સારું ભાઈ, તમ તારે જ્યાં સુધી રોકાવું હોય ત્યાં સુધી રોકા. અને હું તો એમ કહું ને કે ન્યાન કોઈક સારો છોકરો મળે ને તો પાક્કું લગ્ન ને? કરીને રોકાઈ જાય તો વાંધો પાક્કું? નહીં. પાક્કું. આવા સારા પપ્પા કોને મળે?
સામેથી પરમિશન આપી દીધી જો છોકરો ગમે ને તો ત્યાં ને ત્યાં રોકાઈ જશે. હા હો. આ તો સારું છે મીરાનો દેર નથી. જો એને દેર હોત ને તો હું તને છે ને એ જ ઘરમાં પરણાવેત. બોલ. ભૂલકણા લાગો છો તમે. આ તમને યાદ નથી મીરાબેનને દેર પણ છે પણ મારે એક ઘરમાં નથી જવું. એટલે હા કા આ ઉંમરના લીધે છે ને બધું ભૂલાઈ જાય એટલે છે. કહું છું બદામ ખાવાનું રાખો તો યાદશક્તિ પણ રહે. બદામ તમે આખો દી મારો જીવ ખાવશો તો મારે બદામ કેમ ખાવી? કેવા કેવા ઇલ્ઝામ લગાવે છે મારા ઉપર. કેમ? કેવી રીતે ખાવી? હા મીરાબેનની ચિંતા તમને નથી થતી મને થાય છે. હું જાઉં છું એના ઘરે. જા એકદમ પછી. તો પપ્પાને લઈને ના આવાય, એકલી આવી ગઈ તો. ના પપ્પા આવે એ સારું લાગે? હા અને શું થયું છે તને? મને શું થાય? મેં મેં તને તને જે- કહેતી હતી ને કે તબિયત ખરાબ છે મારી કે બાનું હતું મને અહીંયા બોલાવવાનું. બેન ઢોંગ ન કર, અહીંયા ઘરમાં કોઈ નથી, સમજી? એવું છે. હા, મને એમ કે ઘરમાં કોઈ હશે. અને હશે તો જોયું જ હશે. જો જે કરવાનું કહ્યું છે બરાબર પ્લાન કરીને આવી છે ને, પપ્પા પાછળ નહીં આવે ને. ના પપ્પાને ચોખ્ખી ના પડે છે. અરે પપ્પાને તો ફોન કરવાની પણ ના પાડી છે. જેટલા દિવસ મીરા દીદીના ઘરે રોકાવ ને એટલા દિવસ મને ફોન મેસેજ કંઈ જ નહીં કરતા. મારું મન પડશે ને ત્યારે હું પાછી આવીશ, ત્યાં સિવાય નહીં આવું. અને આવા શું ઘઘા જેવા કપડાં પહેરીને આવી છે? ખબર હતી ને કે શું કરવાનું છે તો માણસ વ્યવસ્થિત તૈયાર થઈને આવે. એમાં વ્યવસ્થિત તૈયાર થવાની શું જરૂર છે? મીરા બહુ કેમ છો આંટી? મમ્મીજી અંકિતા આવી છે. હા અંકિતા બેટા હા અચાનક ના ફોન ના ખબર કઈ વાંધો નહીં હવે આવી છે ને તો એક કામ કરજે જમીને જજે હા જમીને એટલે હા, જમીને એટલે શું સામાન લઈને આવ્યા છો? રોકાવા આવી છું મમ્મીજી થોડા દિવસ. મારી બેન અહીંયા રોકાવા માટે આવી છે. પ્લાન છે કે મહિનો દિવસ તો અહીંયા જ રાખવી છે મારે એને. આ કેટલા દિવસ થઈ ગયા એ અહીંયા નહોતી આવી, હું ત્યાં નહોતી ગઈ, તો મને લાગ્યું કે બંને બહેનો મળીને રહીએ અને એ બાને ઘરમાં પણ કામ થઈ જશે. સરસ સારું કર્યું પણ એકવાર કહેવાય તો ખરી કે અંકિતા રોકાવા આવે છે એટલે મમ્મીજી કહેવાય એટલે કે આવવાની છે તો ખબર પડે એમ બીજું કઈ નહીં. એટલે બેન મારે હવે કહીને આવવાનું? તારા ઘરે આવવું હોય તો? ના ના એવી વાત નથી. મમ્મીજી શું બોલો છો તમે? મારી બેન સામે તો આવા સવાલો ન કરવા જોઈએ ને તમારે. જો અંકિતા અહીંયા રોકાવા આવી છે અને મહિનો દિવસ રોકાવાની છે, સમજાઈ ગયું? પણ આમાં મેં ખોટા શું સવાલ કર્યા? ભલે રોકાતી પણ એકવાર તમારે પૂછાય કે કહેવાય તો ખરું જ ને. શું કામ પૂછાય? આ ઘર મારું નથી. તું ચૂપ થઈ જા મેં ને બેન. ક્યાં એવું કઈ કીધું છે કે આ ઘર તમારું નથી પણ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવતું હોય તો એ શું કામ આવે છે, કોના માટે આવે છે કે રોકાવા આવે છે તો એકવાર આપણે જણાવાય. મહિનામાં 3 વખત મામા અને માસી આપણા ઘરે આવે છે. મેં તમને ક્યારે પૂછ્યું મમ્મીજી કે શું કામ આવે છે? જેમ તમારા ભાઈ બહેનો આવે એમ મારી બેન આવી છે. જો અંકિતા તારે રોકવાની જરૂર નથી. તને ખબર નથી કે મમ્મીજી પહેલેથી આવા જ છે. આ ઘરમાં મારું અને અશોકનું કોઈ માન જ નથી. હવે શું બોલો છો? તમારું ને અશોકનું માન નથી? આ મન ફાવે એવું વાત શું કામ કરો છો? બરાબર જ કરું છું. સવારમાં આદિત્યભાઈ ઝઘડીને ગયા એ ઓછું હતું મમ્મીજી કે તમે આવી ગયા? અરે અરે પણ આદિત્ય અને અશોકની વચ્ચેની વાત હોય એમાં તમારે વચ્ચે બોલવાનું જ ન હોય. કેમ ના બોલવાનું હોય? તો પછી તમારે પણ અમારી બંને બહેનોની વચ્ચે ન બોલવું જોઈએ ને મમ્મીજી? અરે પણ આંટી હું બસ. ક્યાં વચ્ચે બોલું છું? હું તો માત્ર એમ કહું છું કે તમારી બેન અહીંયા રોકાવા આવવાની હતી તો કેવું જોઈતું હતું? અરે આંટી હવે આવીશ ને તો કઈને આવીશ. કોઈ જરૂર નથી. આંટીનું ઘર નથી એકલાનું. મારો ઘરવાળો પણ કમાઈને આપે છે આ ઘરમાં અને આ ઘરના બધા ઢસેડા છે ને હું કરું છું. તો તમે એ ના ભૂલો કે તમારો ઘરવાળો મારો દીકરો છે. તો જાઓ શું કામ બોલો કહી દો છો તમારા તમે લોકો? દીકરાને કે મને કાઢી મૂકે. શું બોલો છો તમે? મીરા, શું બોલે છે વાતને તું? ક્યાંથી ક્યાં લઈ જાઓ છો અને તમારી બેનની સામે તમારી સાસુનું અપમાન કરો છો? સારું લાગે છે? તમે શું કર્યું? તમે મારું માન જાળવ્યું? અરે માણસોને તો સાઈડમાં લઈ જઈને પૂછે પણ નહીં, તમારે મારી બેનની સામે જ બોલવું હતું. અરે પણ મેં તો માત્ર એટલું જ કહ્યું કે તમે શું કામ એટલે કે આવવાની હતી તો જણાવવું જોઈતું આ હતું. તમને કીધું ને આંટી હવે આવીશ ને તો કઈને આવીશ. એક કામ દીદી કર, બહાર જા, દરવાજે ઊભી રહીને ફોન કર અને મમ્મીજી હા પાડે ને પછી અંદર આવજે. પછી સારું લાગશે ને તમને? બસ કરો મીરા વહુ. ક્યાર ના બેઠા બેઠા અપમાન કરો છો. હું કાંઈ બોલતી નથી તો વધારે તમારો જીબડો ચાલે છે. ન કર. શું કરવાના છો? મીરા ઘરમાંથી કાઢી મૂકશો ને? હા તો કાઢી મૂકો. આમ પણ અશોક અને મારું આ ઘરમાં કોઈ માનતો છે નહીં. મીરા શું બસ કામ બોલે ક્યારના છે તું? એકની એક વાત મંડી પડ્યા છો. મારું ને અશોકનું માન નથી એટલે માન આપવા માટે શું તમને પાટલે બેસાડીએ? બેસાડવા પડે. માન આપવું હોય ને તો બેસાડવા પણ પડે. અરે બહુ સરસ. બસ અરે ચૂપ થઈ જાઓ ને તમે લોકો. શું ક્યારના ઝઘડા કરો છો? એ મને નહીં તારી બેનને શીખવાડ. અરે તમે શીખો આ ઉંમરે શું કરવું જોઈએ. બસ હવે બેન શું કામ આની સાથે લપ કરતી હોય છે? મજા લે છે તું?
ધીમે બોલે. શરૂઆત તો ક્યાંકથી કરવી પડે કે નહીં? મને તો બહુ મજા આવે. એટલે શું રોકતી હતી વચ્ચે? રોકવાના ન હોય, ઝઘડો વધે ને એવી વાતો કરવાની હોય. શું કામ બંનેને રોકવા તો પડે ને. હા, Training મારા આપવી લીધે ઝઘડો પડશે. કરવાનો હોય. તને છે ને ટ્રેનિંગ આપવી પડશે. તું મોટી છે ને, શીખવાડવું તો પડે જ ને. સારું. ક્યાં છે એ? ભગવાન જાણે ઘરમાં જ ક્યાંક ગુડાય. ક્યાં જશે? જા તું ફ્રેશ થઈ જા, પછી કંઈક કરીએ. ને બહુ ડાયો બનવાની કોઈ જરૂર નથી બધાની સામે. આંટી આંટી સમજે છે શું એની જાતને? મન ફાવે એવું વર્તન કરવાનું. હા, એને જાણે એમ લાગે છે કે આ ઘર નહીં પણ ધોબીઘાટ છે. કપડાં ધોતી હોય એવી રીતે શબ્દો કાઢતી હતી. એવો ગુસ્સો આવે છે ને, એમ થાય છે કે એની જે સુરાઈ ગરદન છે ને એને જ આમ મરડી કાઢું. તારી ભાભી ઉપાડો લીધો છે તારી ભાભી આ ઘરમાં. આટલા ગુસ્સામાં તમે ગુસ્સો આવે જ ને બેટા, ગુસ્સો આવે. ગુસ્સો અપાવવા જેવા કામ કરે તો ગુસ્સો જ આવે ને. નાલાયક એની જાતને સમજે છે શું? ઘર મારું, દીકરો મારો, મારા દીકરાની કમાણી ઉપર જીવવાનું, અને પાછી દર વખતે મને સંભળાવે છે, મને અને એની બેન સામે મારું અપમાન. શાંત પડો. કઈ રીતે કઈ રીતે માણસ શાંત પડે? તું જ બને કે. હું એમ કહું છું કે એ લોકોનો તો બોલવાનો સ્વભાવ જ છે. અરે શું સ્વભાવ છે? તું માનીશ? એની બેન રહેવા આવી, મેં માત્ર એટલું કીધું કે આવવાની હતી, રોકાવાની હતી, તો મને ખાલી જણાવાય તો ખરું ને. ત્યાં તો એને ઉપાડો લીધો, આખું ઘરમાંથી લીધું. તમારી વાત સાચી છે, જાણ કરવી જ જોઈએ, પણ હવે મને બહુ ગુસ્સો આવે છે આદિત્ય. જુઓ, શાંત પડો, મારી વાત સમજો. હું માનું છું કે એને એવું ન કરવું જોઈએ, પણ થયું છે શું પહેલા માંડીને વાત કરશો, કારણ કે તમે જે રીતના આવીને બોલવા જ મળ્યા છો ને એમાં મને કંઈ સમજાતું નથી કે થયું તું શું. આ તારી ભાભીની બેન છે ને અંકિતા, એ આવી હતી. મેં કહ્યું કે આવી છે તો જમીને જજે. પછી એને મને થેલો બતાવ્યો એટલે મને કહે છે કે અહીંયા 1 મહિનો રોકાવાની છે. મહિનો રોકાય એનો વાંધો નથી, પણ જે રીતે મારી સાથે વાત કરતી હતી ને એ વાતનો મને વાંધો છે. હોવો જ જોઈએ. તમે તમારી જગ્યાએ સાચા છો. સાસુ તરીકે, મતલબમાં આ ઘરના વડીલ તરીકે ભાભીએ તમને પૂછવું જોઈતું હતું કે મારી બેન મહિનો દિવસ માટે રોકાવા આવે છે એમ. હા, તો એટલી વાતમાં એને એટલું બધું બોલવાની ક્યાં જરૂર હતી? અને હજી આ ઘરની અંદર હું પણ રૂપિયા કમાઈને આપું છું. તમને ના ખબર હોય તો એને કહી દેજો કે છે ને મોટા ભાઈ નથી કમાતા, એના કરતા વધારે કમાવું છું. એ જ વાતનો તો વાંધો છે. કે છે કે મારું અને અશોકનું તો આ ઘરમાં કોઈ માન જ નથી. પછી એમ કહેતી હતી કે આદિત્યભાઈ વધારે કમાય છે. આવી બધી વાતમાં તો એને પડોજળ હોય જ છે. પણ મને એ નથી સમજાતું કે આજે એની બેન સામે એને મારું અપમાન કર્યું, એની સાસુનું, જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એ સાસુનું આવી રીતે અપમાન. આમાં તમારો વાંક નથી, મગજમારી મારે થઈ હતી સવારમાં. કીધું એ પણ. કારણ કે ભાઈ અને ભાભી બંને થઈને મને સમજાવતા હતા કે તું પૈસા છે ને અમને આપતો રહે, ઇન્વેસ્ટ ન કર. હવે મારા પૈસાનો વહીવટ એ લોકો કરશે, એ ખૂણામાં મૂકી દેવા માંગે છે ને હું મારી રીતે મારા માઇન્ડથી પૈસાને અહીંયાથી અહીંયા કરું છું. તો એ લોકોને ખબર નહીં, હું ગમતો નથી કે તકલીફ પડી રહી છે. મને કહે છે કે ભણાવ્યો છે, ગણાવ્યો છે, અને તું અમારી સામે ના બોલી શકે. ભાઈ વાહ, આ સારું કહેવાય ને. હે ભગવાન, કંઈ સમજાતું નથી. હા, ઘરની અંદર આવીને છે ને આને તો ત્રાહીમામ કરી મૂકી છે. મને એ નથી સમજાતું કે એ કરવા શું માંગે છે. એને એટલી ખબર નહીં પડતી હોય કે આ ઘરને એ વિખૂટું પાડી રહી છે. હજુ તો તારી પત્ની આવી નથી. જો તારી પત્ની આવશે પછી તો ડખાસ કરું. હે ભગવાન, મને તો એમ થાય છે કે આ મીરા વહુનું શું કરું. એનામાં બુદ્ધિ જેવું કાંઈ છે કે નથી? નથી જ. તમે સાચા જ છો, એનામાં બુદ્ધિ જેવું કંઈ નથી. પણ આપણે અત્યારે કોઈ મગજમારી નથી કરી. એ તો એવું જ ઈચ્છે છે કે તમે ઉશ્કેરાઓ, ગુસ્સો કરો, અને એને પણ ખબર છે કે હવે તમારાથી બધા કામ થવાના નથી, અને મારા હજી લગ્ન નથી થયા. એટલે એ લોકોને હજી એમ છે કે આ લોકોને આપણે દબાવી શકશું, આપણે એમની જરૂર છે એવું સમજે છે એ લોકો. પણ એમને ખબર નથી કે મારામાં બધી તાકાત છે, આપણે એકલા પણ રહી શકીએ, અને હું એક નોકર પણ રાખી શકું. બધી વાત સાચી બેટા, પણ દુનિયા વાતો કરે. તું સમજે છે કે નહીં? પણ હું એવું કહું છું મમ્મી કે એમના જેવું આપણે થશું તો એના મને આપણામાં ફરક શું? તારી વાત સાચી છે, આપણે એના જેવું ન થવાય. મોટા ભાઈએ ગુસ્સો કર્યો ને તો હું ભૂલી ગયો છું, ભાભીએ ગુસ્સો કર્યો છતાંય હું ભૂલી ગયો છું. મને કોઈ જાતનું કંઈ મનમાં નથી. પણ હું તમને એમ કહું છું કે તમે આવી રીતના ગુસ્સો કરશો અને જો વાત વધશે તો ઘરમાં ઝઘડાઓ વધવાના જ છે.
હા પણ ગુસ્સો હતો એટલે તારી સામે આવીને થોડો ગુસ્સો નીકળી ગયો. ખબર છે મને કે ગુસ્સો કરવાથી વાત વધે બગડે જ, એ વાત પૂરી ન થાય. પણ એ લોકો ખોટું જ કરી રહ્યા છે, પણ મને ખબર છે કે તમે સાચા છો એ ખોટા છે. અને જ્યારે સાચા માણસને ખોટા પાડવામાં આવે ને ત્યારે એને તકલીફ થાય જ. અને એ ન બોલતા હોય એવા શબ્દો પણ બોલે. તમે તમારી જગ્યાએ ખોટા નથી, સાચા છો. અને હું છું ને તમારી સાથે. અત્યારે તમે આ વાતને ભૂલો. અને હવે એની બેન આવ્યા જ છે તો ભલે થોડા દિવસ રોકાતા, શાંતિથી રહે. આપણે કાલ સવારે એ જ અહીંયાથી જાય પછી આપણા ઘરની વાતો કરે એવું આપણે શું કામ ઈચ્છું? સાચી વાત છે. ओ ओ जाने जाना ढूंढे तुझे दीवाना ઢૂંઢે ઢૂંઢે ઢूंढे સરસ. કઈ બાજુ ઉપડ્યા? સિંગિંગમાં ચાલો એમ છે. થેન્ક યુ. કઈ બાજુ ઉપડ્યા? મારા કામથી બહાર જાઉં છું. મને સાથે લેતા જશો? હા તો પહેલા જેવું થઈ ગયું, ના જાન ના પહેચાન ઓર તું મેરા મહેમાન. જાન ના પહેચાન કેમ? મીરા દીદીની બેન છું, ઓળખો છો ને? ત્યાં લગ્નમાં શું કઈ કામમાં ના જાતો હોય ત્યાં તમારે શું કામ છે? એના માટે કે આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. લોંગ ડ્રાઈવ પર જઈએ. કે જે ચસકી ગયું છે તમારે. મારું ચસકી નથી ગયું, તમારું જે ચસકેલું મગજ છે ને એને ઠેકાણે લાવું છું. મારું મગજ ઠેકાણે જ છે. તમે તમારું કામ કરો હું અને મારું છે જ કામ ને કરું મારી છું. સાથે વાત ન કરો તો વધારે સારું. કારણ કે કેમ? છે ને મને આવી રીતના વાત કરવી કોઈ સાથે ગમતી નથી. એમ નહીં, આ સોસાયટીના આ ઘરના મુખી છો કે તમારી સાથે વાત નહીં કરવાની? મુખી જ છું, પણ હવે મારે અત્યારે તમારી સાથે વાત નથી કરવી. પણ મારે કરવી છે. મને તમારી સાથે વાત કરવામાં બહુ મજા આવે છે. જો સીધી ભાષામાં કહી દઉં છું કે હમ. તમે મને બહુ ગમો છો. સાંભળો, હા, તમારા સુધી જ રાખજો. અને જલ્દી છે ને કોઈ સારો છોકરો ગોતીને લગ્ન કરી લ્યો, ઉંમર થઈ ગઈ છે. હવે બીજી વાર મને આવી વાત નહીં તમને કરતા. હું મને નથી ગમતી? બિલકુલ નહીં. શું કમી છે મારામાં? હવે કમીઓ કાઢવા બેસીશ તો ઘણી બધી નીકળશે, પણ પાછું સહન કરવાની શક્તિ હોવી જોઈએ. આ ખોટી વાત કરી દીધી ને. હા તો તમે પણ ખોટી વાત કરો છો. હા, મેં તમને કમીઓ તમારામાં કહ્યું એકે છે જ નહીં. હા, કેટલા છોકરાઓ મારી પાછળ લડ્ડુ થઈને ફરે છે એ અને ફરતા છે. મારું દિલ એક તમારા ઉપર આવી બેઠું છે. અરે તમારા દિલને પાછું એ બધા જેટલા પાછળ લબડે છે ને એને આપી દો. એટલે મારે છે ને આ બધું જોતું નથી ને. મારા ઘરમાં તમે આવ્યા છો મહેમાન થઈને તો શાંતિથી રહી શકો છો, પણ તમે હવે બીજી વાર મારી સાથે આવી વાત નહીં કરતા. જો આદિ, મને આ વાત નથી ગમતી. આ ઘરમાં હું આવી છું ને રોકાવા માટે, તો એ ફક્ત ને ફક્ત તારા માટે. મારા માટે એટલે ફક્ત ને ફક્ત તમને મળી શકું, તને જોઈ શકું, એના માટે હું આ ઘરમાં રોકાઉં છું. બાકી મીરાબેન તો ખાલી બહાનું છે. તમે જાઓ અહીંયાથી. કેમ જો? ઘરની બહાર જ જતા રહ્યો. મારા ઘરની અંદર તમારું કોઈ કામ નથી, સમજ્યા? અને તમને કહી દઉં છું, હું થોડી વાર તમારી સાથે શું વાત કરી લીધી, તમને તો એમ થયું કે વાહ મારા મનમાં જે છે હું કહી દઉં. હવે આવા ઈરાદાથી તમે આવ્યા હોય તો હું બધાને કહીશ, મારા ભાઈને એવું કહીશ, નથી. મારી ભાભીને કહીશ કે આ તમારી બેનને સમજાવો. ઓ, એટલે તમે મને ધમકી મારો છો? હા, હા? ધમકી ધમકી સમજો તો ધમકી, બીજું શું હોય? છેલ્લી વાર કહું છું, તમે માનો છો કે પછી? પછી એટલે આ શું કરે તું? અરે અરે હું છોડ. પ્રેમથી સમજાવું છું એ ને. દૂર રે મારાથી. હાથ ને અડાડ, હાથ ને અડાડ. તો શું કરું? શું અડાડું? જો આદિ, પ્રેમથી સમજાવું છું, તમે માનો છો આ કે શું કરો છો પછી? તમે મારી બેનની છેડતી કરો છો? હા, ક્યારના મને હું અહીંયાથી નીકળતી એટલે ક્યારના મને શું કરો છો તમે? તમે શું જોયું? મેં એ જોયું કે તમે અંકિતાનો હાથ પકડ્યો છે અને ગાલ પર હાથ ફેરવો છો. ગાલ પર હું હાથ ફેરવતો હતો કે હાથ એનો હતો? એ ફેરવે છે. હું ના કરું કઈ. કઈ બેન, તને પણ. ખબર છે મારી ને? બેન છે ને ક્યારેય ખોટું ના બોલે. કઈ પણ. અંકિતા, વાહ વાહ વાહ, ખરેખર હા. હા, હું ક્યારેય બંને ખોટું બેનો બોલું? હું ક્યારે ખોટું બોલું? મેં તો ક્યારે ખોટું? આ શું છે ભાભી? આ તમારી બેનને સમજાવો. મારી આવી બેનને- રીતના મારી સાથે કોઈ હરકત ના કરે. તમે શું દૂર રહે. છેડતી કરો છો એની પણ? હા? આ વાંક તમારો છે. તમે મારો શેનો વાંક છે? જોયું? તમે ટચ કરી, જોયું? જોયું તમે ટચ કરી? મને ટચ કરીને હાદી આ બીજી ઓ, વાર. હું કહી દઉં છું તમને કે તમારી રમત રમવાનું બંધ કરી દો. અને હું તમને કહી દઉં છું કે આને અત્યારે ઘરની બહાર કાઢો. ચોથી વાર. પાંચમી વાર. 5 વખત? કેટલા હરાવી માણસ છો તમે તો. મારી બેનને 5 વખત તમે ટચ કરી છે. જોરથી તમારું બોલો, intention- ઘરમાં કોઈ સાંભળશે. જોરથી બોલો. તમારું ઇન્ટેન્શન સારું હોય ને તો તમારે આવું ન કરવું જોઈએ. મમ્મીજી ઘરે નથી. મમ્મીજી આવશે ને એટલે મમ્મીજીને કહીશ
કે તમારા દીકરાએ મારી બેનની છેડતી કરી છે. અરે મમ્મીજીને શું કામ? હું તો આખા કુટુંબમાં ફોન કરીને કહીશ. આપણું જે કુટુંબવાળું વોટ્સએપ ગ્રુપ છે ને એમાં મેસેજ નાખીશ વિડીયો તો કે આદિત્યએ છે ને મારી બેનની 6 વખત છેડતી કરી. અને એટલા માટે અહીંયા બોલાવી છે. અરે શરમ આવી જોઈએ તમને. એ ક્યારેય નહોતું વિચાર્યું કે તમે આવા કામ કરી શકો. તમારી બેન મારી સામે આવી રીતના વાત કરે છે, મને ટચ કરે છે, તેમ છતાંય તે તમે શરમ. મારું નામ તો કોઈ લેતા જ નહીં. તમને કહી દઉં છું અત્યારે તમે આના ઘરની બહાર કાઢો, નહીં તો હું બધાને કહીશ કે તમે બંને મળીને મારી સાથે કેવી રીતના વાત કરતા હતા. માનશે કોણ? કોણ માનશે કોઈ નહીં કે છોકરી પોતાની છેડતી કરાવતી હોય? ચાલ કહી દઉં. હું એવું પણ કહી શકું કે મારી પણ છેડતી પહેલા કરેલી છે અગાઉ. 3.5 કલાકથી થેલો લઈને ઊભી છે, હજી ડોશી આવી નથી. બસ મૂકી દીધું. અને આજે ઝઘડામાં મને રોકી છે ને તો થપ્પડ મારી દઈશ, સમજી? આજે તો ઝઘડો કરી જ લેવાનો છે. આજે તો હું ઝઘડો કરીશ. તું જો ને. ફસાવ્યો પણ માન્યો નહીં. હોશિયાર તો છે. માસ્ટર માઇન્ડ છે. શું કહું આ ઘરેથી જઈ તને ખબર છે ને કે મને આ ઘરમાં રહેવું નથી ગમતું, તો હવે મને સમજાવતી નહીં. તો તારા ઘરે હું પણ નહીં આવું. હા આજ પછી કોઈ દિવસ મને ફોન કરીને તારા ઘરે નહીં બોલાવતી. મારા ઘરે શું બોલાવે? હું જા ઘર છોડી. શું થયું? કેમ આ ઝઘડો? અને હું તો સમજ નથી પડતી તમારા બે વચ્ચે હવે શું થયું? જ્યાં સુધી તમારા ઘરમાં કોઈ દીકરીની ઇજ્જત લૂંટાઈ ન જાય ને ત્યાં સુધી તમે ટાઈમે આવતા તો નહીં જ. આજે મારી ઇજ્જત લૂંટાતા બચી ગઈ આંટી. શું બોલો છો તમે? લે. અને કેવી ઇજ્જત ને કેવી રીતની લૂંટાય? કેવી ઇજ્જત એટલે અમારી કોઈ ઇજ્જત નથી મમ્મીજી. એટલે ઇજ્જત બરાબર, પણ શું થયું આમ અચાનક આટલી બધી વાત? અને સવારે હું જ્યારે બજાર ગઈ કામથી રડતી નહીં, રડ્યા વગર બધી વાત કરજે, સમજી? અને કેમ મમ્મીજીને કે તારી સાથે શું થયું છે? રડ નહીં કેમ નહીં? શું કયા મોઢે વાત કરું? હું માનશે? એ તો એના દીકરાના જ વખાણ કરે. અરે પણ થયું શું? આ રડવાનું અલ્લા, બધા જીવે છે પણ ઘરમાં. આ બધું રડવાના નાટક બંધ કરો ને, ત્રાગા બંધ કરો. નાટક કરીએ છીએ અમે. આ જો તારી સાસુને એવું લાગે છે કે હું રડવાના નાટક કરું છું. અરે પણ રડ્યા વગર, ચૂપ થયા વગર, આ છાંજ્યા કૂટ્યા વગર ચોખ્ખે ચોખ્ખું કહો કે વાત શું છે? તમારા દીકરાએ મારી બેનની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી છે મમ્મીજી, સાંભળી લીધું? એક મિનિટ, કયો દીકરો? અરે કેવી ઇજ્જત? કયો દીકરો એટલે? તમે મારા ધણી અશોકની વાત મત કરતી. આદિ, તમારો આદિ મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી. સારું થયું મારી આ બેન આવી ગઈ. નહીંતર આજે મારી ઇજ્જત લૂંટાઈ ગઈ હોત. લૂંટાઈ જ ગઈ હોત બેન. આદિત્યભાઈ પહેલેથી આવા જ છે. હા તો મેં બધું ઢાંકીને રાખ્યું. શરૂમાં લગ્ન થયા ને તો મારા ઉપર પણ નજર બગાડતા હતા. એ તો હું સંસ્કારી ઘરની દીકરી કે ક્યારે કોઈને કંઈ કહ્યું નહીં. તો આજે શું થયું? આજે મને નહીં તો મારી બેનને કે અંકિતા કે તને કેવી રીતે ટચ કરી અને કેટલી વાર ટચ કરી? આમ રે. પહેલા તો મને આમ કરે ને આમ કરું, પછી આમ કરે ને આમ. આવું કોઈ કરતું હશે? કમરે પણ આમ એમ હાથ અડાડ્યા બની ના શકે. હતા. હવે હું મને કઈ ખબર રીતે છે, કહું ક્યાં ક્યાં હાથ અડાડ્યા હતા? બોલી ન શકે એટલે? મને ખબર છે મારો આદિત્ય કોઈ છોકરી સામે જલ્દી વાતે ન કરે. અને નહીં માને તારી સાસુ. મેં તને કીધું તું ને મીરા, હા તારી સાસુ નહીં માને આપણી વાત. પેલા પર ચલો અને તૈયાર જ્યાં સુધી તમે આ વાત નહીં માનો ને મમ્મીજી ત્યાં સુધી હું આ ઘરમાં પગ મૂકવાની નથી. અરે મીરા બહુ ગાંડા જેવી વાત શું કરો છો તમે? ગાંડા જેવી વાત એટલે મમ્મીજી તમે માનતા નથી કે તમારા દીકરાએ આવું કર્યું છે? તો અમે બંને બહેનો ચરિત્રહીન છીએ. મારી બેન ખરાબ માણસ છે. અરે પણ મેં ક્યાં કીધું કે તમારી બેન ખરાબ માણસ છે? અમે ખોટું બોલીએ છીએ પણ- અમે સાચું નથી બોલતા. તમને તમારા દીકરા ઉપર જ વિશ્વાસ છે? હા પણ મારો આદિત્ય આવું ન કરી શકે તો ન કરી શકે. ન કરી શકે એટલે તમારું કહેવાનું એવું છે કે હું ખોટું બોલું છું? હા મમ્મીજી જો હજી પણ કહી દઉં છું, મારી બેન ખોટું નથી બોલતી અને હું પણ મેં મારી નરી આંખે જોયું છે. મીરા બહુ હું એમ નથી કહેતી, પણ મને ખબર છે આદિત્યનો એ સ્વભાવ નથી. અચ્છા, આદિત્યનો એ સ્વભાવ નથી. અરે મા બાપ તો સારા સંસ્કાર આપતા જ હોય, પણ બાળક મોટું થઈને શું કરતું હોય કોને ખબર? તમારી પાસે 110% ગેરંટી છે કે આદિત્ય સાચો છે? આદિત્ય સાચો જ હશે એવું ન કર. આપણે પોલીસ સ્ટેશન જઈએ. ચલો લે, નથી જવું. ઘરે જઈએ આપણે. આજ પછી ઘરે બોલાવતા નહીં અમને. સમજ્યા? અને હું પાછી નહીં આવું. અરે પણ મીરા બહુ, મીરા આ લોકો શું બોલે છે? આદિત્ય તો આવું કરી પણ ન શકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હું આદરી છે ઘરમાં?
હું આદરી છે એટલે જો મારી વાત સાંભળો. હું મીરાને લેવા જ આવ્યો છું. મીરાને લેવા આવ્યા? હા. જ્યાં સુધી તમારો ભાઈ માફી નહીં માગે ને ત્યાં સુધી મારી દીકરી તમારા ઘરે નહીં આવે. અરે મારી દીકરી સાથે કેવી હરકતો તમારો ભાઈ કરે છે. મારી વાત સાંભળો. પેલા છે ને હાચી વાત તમે જાણો અને પછી બધાય આવા આરોપ લગાડો. સમજ્યા? આ હું છું તમને ખબર છે? આ મારો ભાઈ વધારે કમાઈને ઇન્વેસ્ટ કરે, હું એને ખીજાતો જ તો અત્યાર સુધી, પણ એ આ મીરાન નથી ગમ્યું એટલે આ બધાય નાટક કરે તે મીરાને ન ગમ્યું હોય છેડતી કરવાની નાની બેનની. છે. એવી વાત નથી. શેરતી મારા ભાઈએ નથી કરી. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. તો હું મારી દીકરી આવીને ખોટું બોલે? આવી વાત દીકરીઓ ખોટું બોલે એટલું તો તમે વિચાર કરો. હવે જમાય છે તો હું કેવું મારે? હું ખબર હવે આ અંકિતા એની બેનનું જ ઘર ભાંગવા માંગતી હોય તો બસ હવે જો મારી વાત સાંભળો. આવી રીતે તમે કરશો ને તો તમારા ઘરની આબરૂ જાહે ને મારા ઘરની આબરૂ જાહે. બાકી હું રાવા દીધું છે. મારો ભાઈ એવો છે નહીં, તમે કેમ સમજતા નથી? તો મારી છોડી દેવી છે એમ ને? જુઓ, મારે તમને એક પ્રેમથી વાત સમજાવવી છે. આવું થાય ને ત્યારે વડીલોને છે ને આમ સમાધાન કરાવવાનું હોય. તમે આવી રીતે મારી ઉપર ગુસ્સે થાવશો તો આ વાત યોગ્ય ન અરે કહેવાય. સમાધાન જેવી વાત હોય તો સમાધાન કરાવાય ને. આ સમાધાન જેવી વાત છે? તો સમાધાન જેવી જ છે ને. આવી રીતે એ ઠેલો લઈને એ ઘરે વહી આવે તો થોડું હાલે કઈ? જો હું એને તેડવા આવ્યો છું, એને ફોન કરવા વહી આવે એટલે લઈને જાઉં. જો આ તો આવું મારે તમને ન કહેવાય, પણ વાત સાંભળો. મારી તો ઉંમર થઈ ગઈ છે, બરોબર? તમારા મમ્મી છે એ મારી કરતાં ઉંમરમાં અડધા જ છે. હવે એ બજારે જતા હોય અને કોઈ છેડતી કરી હોય તો તમે એને એની સમાધાન કરો કે શું કરો? મારી વાત સાંભળો. આ તમારા મગજમાં હું ખરી ગયું છે? તમે વિચાર તો કરો. અરે એક દીકરીનો બાપ છું, દીકરીની આવી રીતે વાત સાંભળે ને ત્યાં મને તો એમ થયું કે પણ આ તો જમાઈનું ઘર છે ને એટલે હું કાંઈ વધારે બોલતો નથી. નકર એને છે ને અત્યારે જેલ ભેગો કરી દીધો હોય. જો તમે આવી વાત કરતા હોય તો મારી વાત સાંભળો. હા, મારો ભાઈ છે ને આવા ધંધા કોઈ દિવસ ન કરે. સમજ્યા તમે? એટલે તમે જરીક અંકિતાને પૂછી જવો કે હકીકત શું છે. અરે કોઈ છોકરી એના બાપાના મોઢે ખોટું ન બોલે એટલું તો તમને ભાન પડે કે નહીં? હવે તમારી માં તમારા ઘરે આવીને તમને એમ કે દીકરા હું આમ નીકળું છું ને ઓલો રોજ મારી સામું જોવે છે, તો તમને શું કહો? તમારી માને ખોટી સાબિત કરો? મારી વાત સાંભળો. મેં મારા ભાઈને પૂછ્યું જ છે. સમજ્યા? પણ એણે તો મને નાશ પાડી છે કે ભાઈ હું થોડો આવો ધંધો કરું ને એનામાં એવા ગુણ જ નથી કે એ હાવ આવા નીચલી કક્ષાના કામ કરે. તમે તો કઈ તરાના માણસો છો કે છોકરી પોતાની જાતે કરીને પોતાની જાતને બદનામ ન કરે એટલી તો તમને ખબર પડે કે ન પડે? તમારો ભાઈ ભલે દૂધે ધોયેલો હોય. હું ખબર. અને હું એમ નથી કહેતો કે અંકિતા ખોટી છે, પણ ક્યાંક ને ક્યાંક તો એના મનમાં થોડું ઘણું ઝેર તો હશે જ. અરે ઝેર હોય તો માણસ બીજી રીતે બદલો લે, કઈ આવી રીતે લેવાનો? મારી વાત સાંભળો. હું અહીંયા છે ને પ્રેમથી તમારી હારે વાત કરવા આવ્યો હતો, પણ મને નથી લાગતું કે તમે આ પ્રેમની ભાષા સમજો. પ્રેમની ભાષા સમજવા જેવું હોય તો સમજે ને, કારણ કે અક્ષર જ ભૂહી નાખ્યા છે. આમાં વાસવાદ ક્યાં જાવ? પ્રેમની ભાષા અક્ષર તો લખેલા જ છે, બસ વાસવા વાળા નથી મળતા. અમુક વાર એવું પણ બને કે આમ આંખે જોયું હોય ને એ ખોટું હોય. અત્યારે આ જમાનો એવો છે કે બે ભાઈ બેન હાલ્યા જતા હોય ને તો એમ લાગે કે બે જણા હશે, બે લવરિયા હશે. આ જમાનો એ છે. તો આમાં તમે જરીક ઊંડો વિચાર કરો અને હકીકત જાણો, નહીંતર પછી આ સંબંધ ક્યારે પૂરા થઈ જાય ખબર નહીં પડે. કાંઈ વાંધો નહીં. આમ તો હું આવા ઘરમાં મારી દીકરીને મૂકવા માંગતોય નથી. તમ તારે જો તમને એટલો બધો પાવર હોય તો એક તો પાછી ચોરી કરીને પાછા ઉપરથી દાબ દેશે. દીકરીના બાપ થઈને તમે આવી વાત કરો છો? અરે કરે જ ને. તમે તમારા ઘરમાં મારી દીકરીની સલામતી છે કઈ રીતે મોકલું? આજે એની મારી અંકિતા ઉપર આવું કર્યું છે, કાલે તમારી પત્ની કે મારી મોટી દીકરી મીરા ઉપર નજર બગાડે. એવું કોઈ દી ન બને. અમારા બે ભાઈઓની તે વાત નથી, પણ અમારા આખા કુટુંબની વાત છે. અમારા આખા કુટુંબમાં કોઈ એવો છોકરો નથી કે કોઈ છે ને આવી રીતે છેડતી કરે. અને એક બીજી વાત કે હવે મીરાને હું તેડવા નહીં આવું, એને આવવું હોય ને તો કહેજો વી આવે. હા જાઓ, કાંઈ વાંધો નહીં. મારા બેટા ગાડામાંથી ઉતરી ગયા હોય એવી વાત કરે.
આદિત્યને ફોન તો કર્યો છે, આવી જાય તો સારું. આ વહુએ ઘર છોડીને ગઈ. હે ભગવાન, આ થવા શું બેઠું છે ઘરની અંદર? મારો આદિત્ય ક્યારેય કોઈની સાથે કાંઈ ખોટું ન કરે, મને એટલો વિશ્વાસ છે. મારા આદિને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે ને, મને ગભરામણ થાય છે. હા, મીરા બહુનો કોઈ ભરોસો નહીં, કારણ કે એ તો આમ પણ. આદિ, હા મેં તને ફોન કર્યો હતો ને બેટા. હા, ત્યારે હું કામમાં હતો થોડો, બોલો ને. કામમાં હતો, પણ અત્યારે જે મારી વાત છે ને એ તારા કામ કરતાં પણ વધારે મહત્વની છે. મારે પણ તમને એક વાત કરવાની છે. શું? એ વાત હું તમને કરીશ ને તો તમારી વાત કરતા મારી વાત મહત્વની લાગશે. મહત્વની લાગશે તને? તને અત્યારે ખબર નથી ઘરમાં શું ઘટના બની ગઈ છે. સાચે સાચું હું જે કંઈ પણ પૂછું ને એનો સાચે સાચો પણ એ જ જવાબ. કહેવા માંગુ છું કે ઘરમાં શું ઘટના બની છે? મીરા બહુ મારી પાસે આવી. સાચું હું જે પૂછું એનો જવાબ આપીશ? હા બોલો. વાત એમ છે કે તે અંકિતાની છેડતી કરી. બસ નહીં, હું તમને કહું છું થયું તું શું. હું જ્યારે કામથી બહાર જતો હતો તો અંકિતા અહીંયા સીડી પાસે જ તે નીચે ઊભેલી હતી અને મારી સાથે એને ન કરવાની વાતો કરી અને મારી છેડતી એણે કરી છે, મેં એની છેડતી નથી કરી. એ મારા હાથ પકડવા લાગી અને મને ગાલ પર હાથ ફેરવે છે. તેમ છતાંય ભાભી બધું જોતા હતા તો એ પણ એની વાતમાં આવી ગયા કે હું છેડતી કરું છું. મારા ઉપર આરોપ નાખવામાં આવતા હતા અને પછી હું ત્યાંથી જતો રહ્યો. મેં કીધું હું તમને લોકોને કહી દઉં છું કે આને ઘરની બહાર કાઢી મૂકજો અને તમને પણ. તમે જો હવે આવી હરકત કરી છે ને તો હું મોટા ભાઈથી લઈને બધાને ફરિયાદ કરીશ. તો કહે છે કે કુટુંબમાં બધાને વાત કરીશ કે મારી બેન અહીંયા રોકાવા માટે આવી તો મારી બેનની છેડતી કરવામાં આવી. અરે મેં ક્યાં છેડતી કરી છે? તારી બેન સામે જોવે પણ કોણ? આવી જ વાત મને તારી ભાભીએ ખરી કહે છે કે આદિભાઈએ મારી બેનની છેડતી કરી, એની સાથે મન ફાવે એવો વ્યવહાર. સાવ ખોટું બોલે છે મમ્મી, સાવ એટલે સાવ ખોટું બોલે છે. હું તો કહું છું કે અત્યારે આ લોકોને ઘરની બહાર કાઢવા જોઈએ અને જો મારી વિરુદ્ધમાં આવું કંઈ કરશે ને તો હું પોલીસ કેસ કરીશ ને હું કહી દઈશ એ લોકોને કે આ લોકો મારા ઉપર આવા ખોટા આરોપ નાખે છે. તું સમજવાની કોશિશ કર. હા, આપણે ત્યાંના કાયદા કાનૂન ખબર છે ને, પહેલા જ છોકરીનું જ સાંભળશે પછી તારું સાંભળવામાં આવશે. અને તારી પાસે એવો કોઈ સબૂત છે સાબિતી? અને સાચે સાચું છે ને, તું પહેલા મારા સમખા કે આ બધી વાત સાચી છે કે તે એવું કાંઈ નથી કર્યું. તમારા સમ ખાઈને કહું છું, હું શું કામ એના ચાળા લઉં? મારે એને શું લેવા દેવા? તમે વિચાર કરો કે મેં એવું કંઈ કર્યું જ નથી. અરે એ લોકો મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. ભાભી પણ આમાં સામેલ છે. બંને મળેલા માણસો છે. મને ખબર છે કે એની બેન તો કઈ હદ સુધી ગઈ, એને હું ગમું છું. મને કહે છે કે મારી પાછળ તો કેટલાય બધા લટ્ટુ છે પણ હું તારી પાછળ લટ્ટુ છું. અરે પણ મારે તારી સાથે કઈ લેવા દેવા નથી. તું અહીંયા મહેમાન થઈને રોકાવા આવી છે, શાંતિથી રોકાઈને જતી રહે ને. આવી રીતના મને શું કામ બદનામ કરે છે? મને કાંઈ ખબર નથી. હવે શું કરશું? આ લોકોનું કઈ નક્કી ના કહેવાય. ક્યાં છે એ લોકો? ઘર છોડીને ગયા બંને જણ, એના બાપના ઘર એટલે એના પપ્પાના ઘરે. પછી મને લાગે છે કે આ વાત એ લોકો વધારશે. વધશે જ બેટા, વધશે જ. છાજ્યા કૂદતી હતી મારી સામે બેવ જણી. કહે છે કે અમારી ઇજ્જતની તો ધજાગરા ઉડાડી દીધા, અમારી ઇજ્જત ના રહેવા દીધી. અરે ન બોલવાનું બોલતી હતી. સામેથી તમે લોકો આવું કેવી રીતના કરી શકો? માણસ કેટલો વિચાર કરે. બધાને શું વાલું હોય? પોતાની ઇજ્જત. આ બંને બહેનો મારી સાથે રમત રમી રહી હતી, તેમ છતાંય તે એને કહી નથી પડી. એના બાપની આબરૂની પણ એ લોકોને નહીં પડી હોય. પડી હોય તો જોઈતું તો શું બેટા? કહેવાય છે ને કે આજકાલ કોના પર વિશ્વાસ કરવો ને કોના પર નહીં ને કંઈ નક્કી નથી. અને આ તારી ભાભી, એને તો પહેલેથી કંઈક ને કંઈક બાનું જોઈતું જ હતું અને આજે આ બાનું કાઢી નાખ્યું. હવે કંઈ નહીં તો તારા કેરેક્ટર ઉપર ગયા. હા, આમ ના પહોંચી શક્યા ને એટલા માટે આવી રીતના આ પ્લાનિંગ બનાવવામાં આવ્યો છે તમને અને મને હેરાન કરવા માટે. સમજ્યા તમે? પહેલાં તમારી સાથે ઝઘડો કર્યો, પછી મારી સાથે પણ. અને હું તો એમની વાત માનતો નથી એટલે હા એની બેન એ પણ આમાં સામેલ થઈ ગઈ. બેટા વાત વધશે ને તો વાત વણસશે. હો, તું સમજવાની કોશિશ કર. સત્ય છુપાતું નથી. ખોટું બોલી લેશે, ઘણા લોકો વિશ્વાસ પણ કરી લેશે, પણ પછી મેં કંઈ કર્યું જ નથી તો હું શું કામ ડરું? અને મેં કંઈ ગુનો નથી કર્યો. જે કંઈ પણ કર્યું એ લોકોએ સામેથી કર્યું અને ઉલટાનો મને ફસાવી દીધો. તમે ચિંતા નહીં કરો. સારું કર્યું એ ઘર છોડીને જતા રહ્યા. હવે એને જે કરવું એ કરે, પણ
હું તમને કહી દઉં છું કે એ લોકો ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. હા ભાભી, મને તો એમ હતું કે આ ઘર માટે કેટલું સારું વિચારતા હશે. આ સગા દિયર વિરુદ્ધ એની બહેનને આવી રીતના કરી શકે? એ જ તો કહું છું ને બેટા કે વાત વધશે, વાત વણસશે, શું થશે કાંઈ સમજાતું નથી. હશે પણ હવે આ વાતનો નિકાલ તો લાવવો જ પડશે. સાંભળ, શું છે? પૂછવા માંગુ છું કે આ બધું કરવાનું કઈ કારણ? તને ખબર છે ને, મેં જે કહ્યું એ સાચું જ કહ્યું. ક્યાં કઈ ખોટું કીધું છે? મને બધી જ ખબર છે અને તું કેટલી સાચી છો એ પણ તને ખબર છે. એ જાણવા માંગુ છું કે ભાભી અને તું, તમે બંને મળીને જે આ કંઈ કર્યું છે, શું જોઈએ તમારે? અમારે જે જોઈએ છે ને એ તમે નહીં આપી શકો, એટલે તમારા પ્રશ્નનો જવાબ આપવો અગત્યનો નથી. તમારી સાથે શું કામ કરવામાં આવ્યું આ બધું એ જાણી શકું? સમજી લો કે તમારા પાછલા જન્મના કંઈક કર્મ બાકી રહી ગયા હશે એના માટે. કર્મ? એક સ્ત્રીની ઇજ્જત કેટલી હોય એ તમને ખબર નહીં હોય. તમને ક્યારે ઇજ્જત તો લૂંટી છે ને તમે. એ જ તો વાત છે. જે સ્ત્રીની ઇજ્જત લૂંટાણી હોય ને એને એકવાર પૂછજો કે કોઈને વાત કરવી હોય તો કેવી રીતના કરી શકે, કેવી રીતના નહીં, કોઈની સામે બોલી શકે કે નહીં. કોઈ દિવસ એ વિચાર પણ કર્યો છે કે કોઈ અજાણી છોકરી સાથે કોઈ પણ આવી વસ્તુ બની હોય તો એ છોકરી કેટલી ડરી ગઈ હોય, એની સાથે શું થયું હોય, શું નહીં, એ કેટલી બહાર નીકળતા પહેલા પણ વિચાર કરે. તમે તો આસાનીથી પોતાની ઇજ્જત લૂંટાવી દીધી કે મેં તમારી છેડતી કરી છે. અરે શરમ આવવી જોઈએ, શરમ. શું કામ આટલું બધું ભાષણ આપે છે? તું ગમે એટલું બોલે, મને કઈ ફરક પડવાનો છે નહીં ને. ફરક તમને નથી પડતો એ જ તો વાંધો છે. તમે તો ઘર છોડીને જતા રહ્યા અને જે બધાને કહેવાનું હતું એ કહી દીધું તમે. પણ તમને ખબર છે કે કદાચ ફરક મને પણ નથી પડતો. મને શું કરી લેવાના કોઈ? તું શું કામ મને રોકી? જવા દો ને મને મારા રસ્તે. ના ના, રોકી એટલા માટે કે તમારા લીધે થઈને મારો ભાઈ દુઃખી થાય છે, મારી મમ્મી ચિંતા કરે છે અને મારા ઉપર વિશ્વાસ છે ને ઓછો થતો જાય છે. કારણ કે તમે લોકો જે રીતના હજી પણ બહાર બધે વાતો ફેલાવો છો ને એ ઉપરથી એવું લાગે છે કે હાચીન મેં એવું કર્યું જ હશે, પણ મેં એવું કર્યું નથી. મારા લીધે નહીં, મારા લીધે તમારા ઘરના વ્યક્તિઓ દુઃખી નથી થતા, તમારા લીધે થાય છે. હા, તમારે મારી છેડતી ના કરાય ને, મારી છેડતી ના કરી હોત તો તમારા ભાઈ મન તો કરે છે કે એક તમાચો મારું તને જોરથી, મોઢું ફરી જશે તારું. હાથ તો અડાડી જુઓ, હડાડો ખબર પડે કેમ તમાચો મરાય છે. કઈ કારણ વગર જો આટલું બધું તમારા ઘરમાં થઈ જતું હોય અને જો તમે એ વસ્તુ કરો તો તમારી સાથે ખબર નહીં શું શું થાય. જો સાચી વાત. સાંભળવું જ છે ને કે અમે લોકોએ આ બધું શું કામ કર્યું? જો સાંભળો, જ્યાં સુધી તમે એ ઘરમાં છો ને એ મીરાબેનને નથી ગમતું, સમજાણું? અશોકથી વધારે તમે કમાઓ છો, તમારા ઘરમાં અશોકનું માન નથી, તમારું જ માન છે. એ મીરાબેનને જરાય નથી ગમતું. અને જો તમે ઈચ્છતા હોય કે મીરાબેન એ ઘરમાં પાછી આવી જાય તો તમારે એ ઘર છોડીને જવું પડશે. પહેલા તો તે કહ્યું હતું કે તમે કઈ નહીં આપી શકો. મેં પહેલા જ પૂછ્યું હતું કે હું તમારે શું જોઈતું છે હું આપી દઈશ, તો તમે કહ્યું કે હા તમે નહીં આપી શકો. અને હવે કહે છે કે તમારે ઘરમાંથી જવું પડશે. જો તમારે મીરાબેને ઘરમાં પાછી જોતી હોય, તમારે તમારા ભાઈ અને તમારા મમ્મીને દુખી જોવા ન માંગતા હોય તો તમારે આ કરવું પડશે. ટૂંકમાં હું બાકી એઝ યોર નડતર વિશ, જે તમારી ઈચ્છા હોય એ તમે કરો. સમજાઈ ગયું. બંને બહેનોએ મળીને મને ઘરમાંથી બહાર કાઢવાનો પ્લાન બનાવ્યો છે. સમજી ગયા, સમજદાર છું, સારું કહેવાય. સારું કહેવાય, કાંઈ વાંધો નહીં. એક ભાઈને એના ભાઈથી અલગ કરવા માંગો છો, એક માને એના દીકરાથી અલગ કરવા માંગો છો. આટલું બધું હું કરવા નથી માંગતી. હા, તમે જે ખોટે ખોટા ધતિંગ કરીને તમારા ઘરમાં માન જાળવીને રાખ્યું છે ને હે બધું બંધ કરો. અને જો તમારા ભાઈને ને તમારા મમ્મીને દુઃખી જોવા ના માંગતા હોય ને તો આ ઘર છોડીને જતા રહો એટલે મીરાબેન પાછી આવી જાય. પાછી આવી જશે. ખરેખર આ લોકો આટલું બધું વિચારી શકે? અને મને તો એ થાય છે કે
મારો કઈ વાંક નથી, તેમ છતાંય તે હું અને સાંભળ, જેમ બને ને એમ જલ્દી કામ પતાવજે, નહીતર મીરાબેન ડિવોર્સ પેપર મોકલી દેશે તો તારો ભાઈ વધારે દુઃખી થશે. વાંધો નહીં, જ્યારે તમે બંને બહેનો એકવાર અલગ થશો ને ત્યારે ખબર પડશે. અમે શું કામ અલગ થઈએ? અમારી ભૂલ શું છે? હું તો ભૂલ માત્ર તો- કહેવા માટે આવી હતી. ભૂલ નહીં તો ને મારી ડિવોર્સ પણ. પેપર ઘરે આવી ગયા તો વધારે દુઃખ પહોંચે ને. આ ભૂલ થઈ ગઈ, માફ કરજો. મેં તમારી છેડતી કરી એ બદલ માફ કરજો મને. હમ? ભગવાન કરીને તમારી છેડતી સાચે હજી વારંવાર થાય અને સાચે થાય, બસ એટલી પ્રાર્થના કરું છું, સાંભળી લેજે. નથી શરમ જરાય. ક્યાં હતી? આટલી વાર લાગી ઘરે આવતા. તારું કામ પતાવવા ગઈ હતી. કયું કામ? આ છોકરીને કઈ યાદ જ નથી કે એણે મને કયું કામ આપ્યું હતું. હા તો પણ કહી દે ને કે કયું કામ. કેટલા દિવસથી આપણે મહેનત કરીએ છીએ એ કામ માટે. આદિત્યને મળી હતી. અચ્છા હા. શું કીધું એણે? હે શું કહેવાનું? એનો પાવર તો હજી નથી ખૂટતો. તો તારે શાંતિથી વાત કરવી જોઈએ ને, મનાવાય ને. મનાવવાની કોશિશ કરી તે? કરી કોશિશ, બહુ જ મનાવ્યો, બહુ પ્રેમથી, પણ વારંવાર એક જ વાત પૂછે છે, તમે બંને બહેનોએ મળીને આવું કાવતરું શું કામ કર્યું? એને કે તારે કરવાનું છે એ કર ને, જાણ્યા વગરનો. ઘર શું કીધું છોડવાનું બીજું? ઘર છોડવાનું કીધું છે. ના પાડતો તો મારા ભાઈ અને મારા મમ્મી તમારા બંને બહેનોના લીધે દુઃખી થઈ છે. મેં કીધું દુઃખી થાય છે તો એક કામ કરને, ઘર છોડીને જતો રહે, તો મારી બેન પાછી આવી જાય. બરાબર છે, તે એમાં કઈ ખોટું કીધું જ નથી. માણસને ખબર જ છે કે મારા કારણે દુઃખી થાય છે તો એને જતું રહેવું જોઈએ ને, ઘર છોડીને. જતું રહેવું જોઈએ. મેં બીજું પણ કીધું શું? કે જો તું ઘર છોડીને નહીં જાય તો થોડાક દિવસમાં મારી બેન ડિવોર્સ પેપર મોકલી આપશે. બરાબર છે. જો હું ડિવોર્સ પેપર મોકલીશ ને, પણ ધમકી બરાબર આપીને આવી છે, પણ એ માણસ ડઠ્ઠર છે, કોઈ વસ્તુમાં સમજવા રાજી નથી. એ જ કહું હું છું, જ્યારથી નથી લગ્ન સમજતો. કરીને ગઈ ને ત્યારથી સમજાવું છું. એ જ કહું છું કે નથી સમજતો. એ શું કરવું કઈ ખબર નથી પડતી. પણ એક વાત કહેતો મને, તું આ બધું શું કરવા માંગે છે? અંકિતા, લાંબી વાતો એ ગાડા ભરે. ટૂંકું અને ટચ સાંભળી લે કે હું આ બધું અશોકના પ્રેમ માટે કરું છું, મારું ઘર બચાવવા માટે, મારા પતિની અને મારા ભવિષ્યની સિક્યોરિટી માટે. બસ, એનાથી વધારે બીજું કોઈ કારણ નથી. એટલે આમ મને કઈ સમજાણું નહીં. હા, અશોક જીજુને તું પ્રેમ કરે છે એ વાત તો સમજમાં આવી, પણ આ આદિને શું કામ ઘરમાંથી બહાર કાઢવાનો? એમ રહેવા દે ને બિચાર. ઇતના પ્યાર? એવું તો નથી ને કે ફસાવતા ફસાવતા આપણને પ્રેમ થઈ ગયો હોય? જા હવે, હું શું કામ એને પ્રેમ કરું? હા, તું જે વ્યક્તિને નફરત કરતી હોય એ વ્યક્તિને હું શું કામ પ્રેમ કરું? હા, દુનિયામાં છોકરાઓ કઈ મરી ગયા છે કે આદિત્ય એક જ છે પ્રેમ કરવા માટે? તને એ જ તો પૂછું છું. જે કરવાનું છે ને એમાં ધ્યાન આપ. વધારે પડતી ઊંડી વાતોમાં ઉતરવાની કોઈ જરૂર નથી. આજ નહીં તો કાલ ક્યાં જશે? આવશે તો છેલ્લે ઊંટ પહાડની નીચે જ ને. પણ એ કદાચ ઘર છોડીને નહીં જાય તો તું શું કરીશ? તને લાગે છે કે ઘર છોડીને નહીં જાય? સમય આવે એ સારા સારા માણસોએ હથિયાર મૂકી દીધા છે. તો આદિત્ય કયા ખેતરનો મૂળો છે? અરે એમ નથી કહેતી હું. જે રીતે હું વાત કરતી હતી ને એનામાં એટીટ્યુડ એટલો ભરાયેલો છે, એટલો ભરાયેલો છે કે નમવાનો તો નથી જ. અને છેલ્લે છેલ્લે મને શ્રાપ આપતો તો શ્રાપ. તને ખબર છે કે શું જે તમે બંને ખોટા નાટક કર્યા છે ને બંને બહેનોએ, મારી ઇજ્જત લૂંટાણી, એ બધું હું તો ભગવાને પ્રાર્થના કરું છું કે તારી ઇજ્જત વારંવાર લૂંટાય, તું બદનામ થાય. છોડને હવે, અત્યારે આ કળિયુગ છે, કોઈના શ્રાપ લાગે એવા નથી. અને અહીંયા ક્યાં સતી બેઠી છે એ મોટી કે એ શ્રાપ આપીને લાગી જાય? અરે ક્યારેક ભગવાન સાચું કહી દે. ઓ બેન, પાછા આવો અને પક્ષ બદલવાનો જે વિચાર હોય ને તમારો, તો પાછા અહીંયા મારી પાસે આવીને બેસો શાંતિથી. પક્ષ બદલવાનો વિચાર નથી. આ તો આદિત્ય આવું આવું બોલતો અરે હતો. તે દિવસ એને છેડતી કરી નાખી હોત તો આપણે સાચા ગણાત કે નહીં? ન કરી છેડતી તો શું થઈ ગયું? ફરક શું પડે છે છેડતી કરી કે કરાવડાવી? મુદ્દો તો છેડતી થવાનો હતો કે નહીં? હા, એ તો થઈ ગયું. હવે કાંઈ ફાયદો નથી. ફાયદો નથી, પણ ફાયદો કરવો પડશે.
જીવનમાં કંઈક એવું કરવું પડશે કે જેથી કરીને આદિત્ય છે ને એ ઘર મૂકીને જતો રહે, આપણો બંને બહેનોનો પ્લાન સક્સેસ જાય અને આપણી બધી વાતો બાપુજી અને મારા સાસુને માનવામાં આવી છે. મારે જે કરવાનું હતું ને એ તો મેં કરી દીધું. હવે આગળ જોઈએ કે શું થાય છે. એ મારી વાત માને છે કે નથી માનતો, કે આગળ કઈ ભવાડા કરે છે. જવું જશે. અને તારા બા બાપુજી નહીં માને તો શું કરીશ? હા, તે દિવસે જોયું ને તારા સાસુનો વટ કેવો હતો. એ માનતા જ નહોતા કોઈ વાત. એને તો એના આદિ ઉપર જ ભરોસો છે. કંઈ વાંધો નહીં, આપણા બાપુજીને આપણા પર ભરોસો છે કે નહીં તો બસ પછી બધા પોતાના સંતાનોનું વિચાર. બાપુજીને તો ભરોસો છે, પણ તારા સાસુ નથી માનતા, એનું શું કરવાનું? અરે માની જશે ભાઈ. મને નથી લાગતું કે હવે એ લોકો સમજે. કાંઈ વાંધો નહીં, કદાચ છૂટાછેડા થઈ જાય ને તોય વાંધો નહીં. પણ કારણ વગરનો જૂઠો આરોપ નાખવાનો, જ્યારે આનો કોઈ વાંક ગુનો જ નથી અને બદનામ કરી દેવાનો. માન કે કાલે તારા છૂટાછેડા પણ થઈ ગયા, સમાજમાં તો એમ જ કહેશે ને કે આદિત્યએ એની બેન સાથે ખોટું કર્યું. એની બેને એવું જ કીધું કે હું આ ઘર છોડીને જતો રહું ને તો ભાભી આ ઘરમાં આવી જશે, મારાથી વાંધો છે. તું શું કામ આ ઘર છોડીને જાય જ્યારે તારી કોઈ ભૂલ જ નથી? તો ભૂલ વગર જ આ બધું કરવાનું. પણ મને લાગે છે કે નહીં સમજે ને તો એની જિંદગી હાથે કરીને ખરાબ કરશે. હવે હું લેવા આવ્યા છો? હવે મારા ઉપર આરોપ લગાવવાનો હશે ને? થોડી વાર શાંત રહે ને બેટા. શાંત હવે કેમ રહેવું? તારા સસરા આવ્યા છે તો શીખવાડ્યું છે ને મેં કે વડીલ સાથે કઈ રીતે વાત કરવાની. મમ્મી, મેં વડીલ સાથે મેં વાત કરી, પણ વડીલ એની વાતમાં જોડાઈ ગયા હતા. હવે મને બોલવા દેશે? હા, તમે જે કહેવા માંગો છો એ જ જણાવી શકો છો. બેન, હું તમારા બધાની માફી માંગવા આવ્યો છું. તમે શું કામ માફી માંગો? બાપુજી એ વાત બસ જો બેન, હું એક દીકરીનો બાપ છું અને દીકરીના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો કે મેં દીકરીની વાત ઉપર વિશ્વાસ કરી લીધો. અને આ જે છે ને એ નાટક આ મીરાએ જાણે જોઈને કર્યું છે. બાપુજી આપણે પછી વાત કરીએ ને અત્યારે. બસ જે છે ને એ હકીકત કહી દે. તારે આ ઘરમાં રહેવું હોય તો જે છે એ વાત હકીકત કહી દે. કહું છું. નાટક ને હકીકત ને હું વાત કરું છું બધાને. મમ્મીજી, ખરેખર અમે જે વાત કરીને એવું કંઈ થયું જ નથી. એટલે અમે ખોટું બોલતા હતા. એટલે એમ કે આદિત્યભાઈ અંકિતાની છેડતી ક્યારેય કરી જ નહોતી. છેડતી તો દૂર, એ તો વાત કરવા નહોતા માંગતા. એ તો અંકિતા સામેથી જતી હતી વાત કરવા માટે ને એ છેડતી વાળો તો ફૂલ પ્રૂફ પ્લાનિંગ હતું મારું અને અંકિતાનું. એટલે પ્લાનિંગ એટલે તમે તમારા જ ઘરમાં આવા પ્લાનિંગ કરો છો? એનું પણ એક કારણ છે. કારણ? શું કારણ? મમ્મીજી, સાચું કહું ને તો હું જ્યારથી પરણીને આવીને ત્યારથી જોતી હતી કે અશોક ઓછું કમાય છે ને આદિત્યભાઈ વધારે. અને આદિત્યભાઈનું માઇન્ડ પણ અશોક કરતાં વધારે ચાલે છે, સ્માર્ટ છે. એટલે ગમે ત્યારે 10,000 રૂપિયા આવ્યા હોય ને તો એના 20 કરતાં એમને ફાવે. ઇન્વેસ્ટ કરે, સારી સારી જગ્યાએથી શેર માર્કેટમાં પૈસા રોકે, ગોલ્ડમાં પૈસા રોકે. જ્યારે અશોકને એવી કાંઈ ખબર જ નહોતી પડતી. એટલે મને એવું લાગવા લાગ્યું કે ધીરે ધીરે આદિત્યભાઈનું માન વધી જશે અને અશોકનું ઘટી જશે. અને કાલ સવારે એમની વાઈફ આવશે તો એ પણ તો મારી ઇજ્જત નહીં જ કરે ને આ ઘરમાં. એટલે મેં જાણી જોઈને પ્લાન કર્યો હતો કે અંકિતા આપણા ઘરે રોકાવા આવશે અને અંકિતા આદિત્યભાઈને ફોસલાવશે, મનાવશે. જો એની વાત માનીને બધી અમારી કહ્યા મુજબની વાતો માને તો વાંધો નહોતો, પણ ન માને તો છેડતીનો આરોપ. બરાબર, સારું કર્યું. તમે તમારા જ ઘરમાં પતિ અને દિયર વચ્ચે ભેદભાવ જોયો. ક્યારેય અશોક અને આદિત્યને લડતા પણ જોયા હતા? ક્યારે એ બંને વચ્ચે મનભેદ જોયા, મતભેદ જોયા? નહીં. બસ તમે આવ્યા અને મનભેદ કરાવ્યા. અને એક પરિવારમાં કોઈક વધારે કમાય કે કોઈ ઓછું કમાય, કોઈનું મગજ વધારે ચાલે, કોઈનું ઓછું ચાલે, એટલે શું માન ઘટી જાય? ક્યાંના તમારા વિચાર ક્યાંથી તમે આવ્યા લાવ્યા? અને તમે તમારી સગી બેનને આવી વાત માટે બદનામ કરો છો. હા, સારું લાગે જ તમને? હવે બંને ભાઈઓ
ક્યારેક માથાકૂટ કરતા હતા, પણ એ અમારા બંનેનો પ્રશ્ન હતો. એમાં તમારે વચ્ચે પડીને આટલું બધું મન પર નહોતું લેવાનું. તમને ખબર છે કે તમે જે કર્યું છે એનાથી શું થઈ શકે? મને તો કંઈ વાંધો નહોતો. માનો કે કદાચ મારો શક પણ કોઈ જગ્યાએ ન થાય, કારણ કે બધાને ખબર પડી જાય કે મેં કોઈની છેડતી કરી હતી, હું સારો છોકરો નથી, એટલે મારા લગ્ન પણ ન થાય. પણ સાથે સાથે તમારી બેનના પણ એના પણ ન થઈ શકે ને. તમે એ વિચાર તો ન કર્યો કે કાલ સવારે કોઈને પણ ખબર પડે તો એવું પણ લાગે કે અમારા બંને વચ્ચે કંઈ પ્રેમાલાપ ચાલતો હોય છે અને પછી બંને છૂટા પડ્યા હશે. આવી વાતો પણ ફેલાય. લોકો વાત કરવા માટે તો ગમે તે કરી શકે ને. અરે પણ એ વાતનો તારે બદલો લેવો હતો ને તો તારે બીજો રસ્તો અપનાવાય. આ જાતે કરીને હું કામ બદનામ કરી અંકિતાને, એમ હું કહું છું. હા પણ બદલો કઈ વાતનો? તમે આવું શીખવાડો છો? અરે હું એમ નથી કહેતો વેવાણ, આને મતભેદ હતો કે આની ઇજ્જત નહીં રહે, આ વધારે કમાય છે, એ વાતનો બદલો હું કહું છું. આ રીતે લેવાનો. છોડો ને પપ્પા, શું કામ છોડો? ભૂલ થઈ ગઈ. હા આવી ભૂલ. હા અશોક, અમે માનીએ છીએ કે અમે જે ભૂલ કરીએ બહુ મોટી છે. આની કદાચ માફી પણ ન જ મળી શકે, અને માફી ન આપી હોય તો પણ કંઈ વાંધો નથી. પણ હું પશ્ચાતાપ કરવા માટે આવી છું મારી ભૂલનો, કે હા આ બધું મેં જ કર્યું હતું. આદિત્યભાઈ પહેલેથી દૂધના ધોયેલા જ છે ને દૂધના ધોયેલા જ રહેવાના છે. ખરેખર પાપ તો મેં કર્યું છે. આ બધા કાવતરા મેં કર્યા અને મારી બેનને પણ આમાં ફસાવી છે. અંકિતા, આઈ એમ સોરી કે મેં તારું ને પપ્પાનું કંઈ ના વિચાર્યું. મેં તો એવું વિચાર્યું કે કોઈને ખબર નહીં પડે. પણ હું મૂરખ એ જ ભૂલી ગઈ કે ઘરની વાત ઘરમાં થોડા દિવસ જ રહેવાની હતી. સમાજ કુટુંબમાં ખબર પડે ત્યારે શું થાત? અશોક, હવે તમે મારી સાથે ન રહેવા માંગતા હોય ને તો હું ડિવોર્સ દેવા માટે તૈયાર છું. હું હવે કોઈને નહીં નડું. મમ્મીજી પ્લીઝ. જીજુ આવું કાંઈ નહીં કરતા, કારણ કે દીદીએ જે કર્યું ને એ તમારા પ્રેમ માટે જ કર્યું છે. તમારું માન સન્માન જળવાઈ રહે એના માટે બધા મીરા દીદી તરફથી હું બધાની માફી માંગુ છું. જો આની આમો જો આખી જિંદગી આ તું આવી ત્યારથી આના પ્રત્યે તને ઝેર જ હતું ને, પણ અત્યારે ઈ એમ કહે છે કે તું માફ કરી દે. હા તે મારા મગજમાં એવું ભરાવી દીધું હતું કે એ પૈસા છે ને ખોટા થાય, બસ પેપર લઈને આવે કે જો આ કંપનીમાં એટલા ખોટા થયા, આ કંપનીમાં એટલા. મારા મગજમાં એવું જ હતું, પણ આ વસ્તુ સારી નહોતી. કઈ નહીં, પણ હવે તો તારી આંખ ખુલી ગઈ ને. અને તમે છે ને તે દિવસે હું વાત કરવા આવ્યો ત્યારે મોકલી દીધી હોત ને તો આ કાંઈ થાત જ નહીં. બસ પણ હવે માણસ ભૂલ થઈ ગઈ, માફી માંગે તો માફ કરવાનું, અને એક મોકો તો બધાને આપવો જોઈએ.